સાતમું ચેપ્ટર સમયપાલન. બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા. એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. આ કામ કરતા કરતા મોકળાશનો સમય મળતો તેમાં તેઓ પુસ્તકો વાંચી વિજ્ઞાનનો પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. હવે આનો આપણે પેરેગ્રાફ સમજી લઈએ. બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા. એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. બેન્જામિન ફ્રેન્કલિન શું હતા? એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા હતા અને ત્યાર પછી તેમણે શું કર્યું? બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. આ કામ કરતા કરતા મોકળાશનો સમય મળતો તેમાં તેઓ પુસ્તકો વાંચી વિજ્ઞાનનો પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. એક દુકાન પણ ચલાવતા હતા બેન્જામિન પુસ્તકોની, અને ત્યાર પછી તેમાં જે સમય બચતો હતો તેનો તે ઉપયોગ શું કરતા હતા? પુસ્તકો વાંચતા હતા. કોને? વિજ્ઞાનના પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. એટલે તેઓ એક સાથે કેટલા કામ કરતા હતા? એક તો દુકાન પણ ચલાવતા હતા, બીજું તેઓ એમાં જે સમય બચતો હતો તેનો તેઓ પુસ્તકો વાંચીને વિજ્ઞાનના પ્રયોગ પણ કરતા અને લેખન કાર્ય પણ કરતા. હવે આપણે આગળ વાંચીશું. એક દિવસ એક માણસ તેમની દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. તેણે એક પુસ્તક ઉપાડ્યું અને દુકાનમાં વિક્રેતાને પૂછ્યું, ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી? એક દિવસ એક માણસ તેમની દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. તેણે એક પુસ્તક ઉપાડ્યું અને દુકાનમાં વિક્રેતાને પૂછ્યું કે ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી છે? વિક્રેતાએ ઉત્તર આપ્યો, $1. પછી પેલા માણસને તે પુસ્તકો ઓછી કિંમતે આપવા વિનંતી કરી, પરંતુ વિક્રેતાએ કિંમત ઓછી કરવાની સ્પષ્ટ ના પાડી. તે માણસને બેન્જામિનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ એટલે વિક્રેતાએ કહ્યું, માલિક ખુદ કામમાં છે, તે બહાર આવી શકશે નહીં. પછી પેલા માણસે શું કર્યું? પુસ્તકની ઓછી કિંમત કરવાની વિનંતી કરી, પરંતુ વિક્રેતાએ શું કર્યું? કિંમત ઓછી કરવાની ના પાડી દીધી. અને તે માણસને કોને મળવાની ઈચ્છા હતી? બેન્જામિનને મળવાની ઈચ્છા હતી. તેના માટે શું કહ્યું? તેણે વિક્રેતાએ કહ્યું, માલિક ખુદ કામમાં છે, તે બહાર આવી શકશે નહીં. હવે આગળ વાંચીશું આપણે. પરંતુ તે માણસે બેન્જામિનને મળવાની જીદ પકડી ત્યારે બેન્જામિન બહાર આવ્યા. તે માણસે તેમને પૂછ્યું, સાહેબ, આ પુસ્તક આપ ઓછામાં ઓછી કેટલી કિંમતે મને આપશો? ત્યાર પછી શું થયું? પેલા માણસને મળવાની ઈચ્છા થયેલી હતી બેન્જામિનને, તો એ માણસને મળવાની ઈચ્છા થઈ તો બેન્જામિન બહાર નીકળ્યા, અને બહાર નીકળ્યા તો બેન્જામિનને પૂછે છે કે આ પુસ્તકની કિંમત ઓછામાં ઓછી તમે કેટલી લેશો? તો બેન્જામિન જવાબ આપે છે $1.25. હવે આપણે આગળ જોઈએ. અરે કમાલ છે, હમણાં જ તમારા અહીંના માણસે તેની કિંમત $1 કહી હતી. પેલા માણસ બોલ્યો. એટલે તે માણસને એણે શું કહ્યું? $1.25. કોણે? બેન્જામિને કહ્યું. અને ત્યાર પછી તે જે માણસ લેવા આવેલો હતો તેને શું કહ્યું કે એણે તો મને $1.25 કીધી, $1 કીધી હતી. બરાબર છે, આ પુસ્તકની મૂળ કિંમત $1 જ છે, પણ મારું કામ છોડીને હું અહીં આવ્યો એ મારા સમયની કિંમત કાંઈ નહીં, બેન્જામિને કહ્યું. એટલે બેન્જામિને શું જવાબ આપ્યો કે બરાબર છે, આ પુસ્તકની મૂળ કિંમત કેટલી છે? $1 છે, પણ મારું કામ છોડીને હું આવ્યો છું, એટલે એ કિંમત પણ તમારે હવે ચૂકવવી પડશે. બેન્જામિનનો મતલબ શું હતો કે અગર $1ની કિંમતની બુક હતી પણ હું બહાર નીકળીને તારી સાથે સમય કાઢવા આવ્યો તો તેના માટે તમારી એની કિંમત કેટલી થશે? હવે $1.25 આપવી પડશે. એમ કોણે કહ્યું? બેન્જામિને કહ્યું. હવે આપણે આગળ વાંચીએ. તે માણસના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો. તે છોભીલો પડી ગયો. તે બોલ્યો, ઠીક, મારી ભૂલ મારા ધ્યાનમાં આવી છે. હવે જરા જલ્દી કહેજો કે તમે આ પુસ્તકની કિંમત કેટલી લેશો? $1.5. બેન્જામિને શાંતિથી ઉત્તર આપ્યો. હવે બેન્જામિનની કિંમત શું થયું? આમાં વધતી ગઈ. એટલે પહેલા $1ની બુક હતી, પણ $1ની બુક એ લેવા તૈયાર ન થયો. એને મળવાની ઈચ્છા કોને થઈ? બેન્જામિનને. અને બેન્જામિનને જ્યારે મળવાની ઈચ્છા થઈ તો બેન્જામિનની સાથે જેટલો સમય તે પસાર કરતો હતો એટલી આની કિંમત બુકની વધતી હતી.
બરાબર. હવે આગળ આપણે વાંચીએ. તે માણસે જે સમજાવવાનું હતું તે સમજી ગયો. $1.5 આપીને તેણે તે પુસ્તક ખરીદ્યું. $1.5 તેણે ગુમાવ્યો એ સાચું, પણ આજે તેને એક ખૂબ મોટી શીખ મળી, તે જ સમયની કિંમત. એટલે આને શું શીખ મળે છે? સમયની કિંમત. એ માણસે ત્યારે $1.5ની બુક તો ખરીદી લીધી, પણ તે સમયમાં તેને ખબર પડી કે સમયની કિંમત કેટલી છે. હવે આપણે આગળ વાંચીએ. સમયની કિંમત જેણે કરી છે તેણે સમય પર વિજય મેળવ્યો છે અને તે જ દુનિયા પર વિજય મેળવી શક્યો છે. સમય એ જ દુનિયાની ખૂબ મહત્વની બાબત છે. તમે જુઓ, આપણે દરરોજ થોડા થોડા પૈસા બચાવીએ તો જ પૈસા ભેગા થશે અને તેનો આપણે કામમાં ઉપયોગ કરી શકીશું. પણ દરરોજ આપણે 1-1 કલાકનો ઉપયોગ કરીને નહીં તો આપણો સમય સાચવી શકીશું ખરા? પહેલાના સમયમાં કામ ઓછા હતા, લોકોની દોડાદોડી કરવાની ગરજ ન હતી, પણ હવે તે નહીં ચાલે. સમયની કિંમત અને મહત્વ એ હવે આપણે ધ્યાનમાં નહીં લઈએ તો આપણને ખૂબ જ નુકસાન થશે. એટલે આ પેરેગ્રાફ પરથી આપણને શું સમજવા મળે છે કે સમયની વેલ્યુ કરતા શીખો. આપણે 1-1 કલાક પણ રોજ અગર વેસ્ટ કરતા હોઈએ તો એ આપણા માટે નુકસાનદાયક છે. આગળ વાંચીએ આપણે. ખરેખર આંખ ખોલીને આજુબાજુ જોઈએ તો સમયનું મહત્વ આપણા ધ્યાનમાં આવશે. કુદરતના બધા જ તત્વો કેવા સમય પ્રમાણે ચાલે છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, ગરમી, ઠંડી, વરસાદ, આ ઋતુઓ, વૃક્ષો અને વેલીઓનું વધવું, આવી અનેક બાબતોમાં આપણે ઉદાહરણ આપી શકીએ. જગતમાં જે માણસો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તે જ જીવનમાં સમય પાલનના કારણે જ પહોંચ્યા છે. આ લાઈનને અંડરલાઈન કરો. આમાં શું કહેવામાં આવ્યું છે? જગતમાં જે માણસો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા, મતલબ જો મોટી મોટી જગ્યા પર બેઠા છે, અને તો એ માણસે શું કર્યું છે? એક તો સમય પાલન કર્યું છે. સમય પાલનના કારણે જે ઉપર પહોંચ્યા છે, એટલે એમણે સમયનો સદુપયોગ કર્યો છે. આપણે યોજેલા કામો આપણે તે જ સમયે કરવા જોઈએ. તે સમયે આપણે કામ કરતા રમત રમવી જોઈએ નહીં. નાના કામો સતત કરતા રહેવાથી આપણને મોટા કામો કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થાય છે અને આપણે મોટા કામો કરી શકીશું તો એક યશસ્વી વ્યક્તિ તરીકેની આપણી કીર્તિ પ્રસરશે. એટલે આમાં શું કહેવામાં આવ્યું છે? તેમાં યોજેલા કામો આપણે તે જ સમયે કરવા જોઈએ. એટલે સમયસર કામ કરવા જોઈએ. સમયસર આપણે કામ ન કરીએ તો આપણા બધા કામો ખોરવાઈ જાય અને આપણા એક પણ કામ વ્યવસ્થિત થતા નથી. કે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. હવે આગળની નેક્સ્ટ એક્સરસાઇઝ સ્વાધ્યાય છે તે હું બીજા ભાગમાં બતાવીશ.